ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણું કન્ટિન્યુ ચેપ્ટર નંબર 1 ધોરણ 12 સાયન્સ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જે નીટના એમસીક્યુ. તો ગયા લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી હતી, જે વેરી બેસ્ટ કન્ટેન્ટ ઓફ જીનેટ, એવા 4 એમસીક્યુની આપણે વાત કરી હતી. પહેલો એમસીક્યુ, બીજો, ત્રીજો અને ચોથો. એકવાર ઝડપથી રિવિઝન જોઈ લો, ચેક કરી લો, પછી આપણે આગળ જઈએ છીએ એમસીક્યુ નંબર 5. ઓકે, ચાલો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં એમસીક્યુ નંબર આગળ, એમસીક્યુ નંબર 5. ઓકે, તો ગયા લેક્ચરમાં ભણ્યા એ પ્રમાણે જે કંઈ કન્ટેન્ટ હતા, જે કંઈ જે રીતના કન્સેપ્ટ હતા, એ વેરી બેસ્ટ હતા. એ જ પ્રમાણે આજના બાકીના 4-5 એમસીક્યુ છે, એ પણ બહુ ધ્યાનથી ચેક કરવાના છે. અને ફરીથી કહું છું, વિડીયો 2 થી 3 વાર વિડીયો જોજો, એની નોટ્સ બનાવજો, વારંવાર પ્રેક્ટિસ કરજો. દાખલો ગોખતા નહીં, કન્ટેન્ટ યાદ રાખજો, એના કન્સેપ્ટ શું કહેવા માંગે છે એને સમજવાની વાત છે. ઓકે, ખાસ ધ્યાનથી. તો આજનો એમસીક્યુ આપણી પાસે છે અત્યારે કે 0.5 મીટર લંબાઈ અને 25 સેમી ત્રિજ્યા ધરાવતી એક નળાકાર સપાટીની અક્ષ પર સંપાત થાય તે રીતે એક અતિ લાંબો વિદ્યુત ભારિત સુરેખ તાર ગોઠવેલો છે. તાર ઉપર વિદ્યુત ભાર Q કુલમ્બ બાય સેન્ટીમીટર. આ શબ્દ એકમ જે છે એ ખાસ યાદ રાખવાનો છે. કુલમ્બ બાય સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર પર 1 કુલમ્બ વિદ્યુત ભાર વિતરણ કરેલો છે. કુલમ્બ બાય સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર પર 1 એટલે કે Q કુલમ્બ વિદ્યુત ભાર વિતરણ કરેલો છે. તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ખાસ આપી ગાઉસનો નિયમ આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી કે ગાઉસનો નિયમ ઇઝ ઇક્વલ ટુ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા, જેમાં થીટા ઇઝ ઇક્વલ ટુ E અને A વચ્ચેનો ખૂણો. ઓકે, ચાલો. સિગ્મા q, તો ગાઉસના સૂત્રમાં જે ફ્લક્સનું મૂલ્ય મળે છે બાય ધ ચાર્જ, વિદ્યુત ભાર વડે પણ જે વિદ્યુત ભાર લઈએ છીએ એ વિદ્યુત ભાર આપણે બંધ તંત્રમાં ઘેરાતો વિદ્યુત ભાર, ફરીથી શબ્દ પર ભાર આપજો, મોબાઈલ પર ભાર ન આપતા, બંધ તંત્ર પર ઘેરાતો વિદ્યુત ભાર. તો બંધ તંત્રની અંદર ઘેરાતો વિદ્યુત ભાર આપણે સેટ કરવાનો છે. ઓકે, તો અહીંયા અતિ લાંબો વિદ્યુત ભારિત સુરેખ તાર ગોઠવેલો છે, પણ ક્યાં? તો નળાકારની અક્ષ પર. તો માની લો કે નળાકાર છે, નળાકારની અક્ષ એટલે આ પેનનો પોઈન્ટ છે. તો અંદર જે પેનનો પોઈન્ટ છે, આખી જે લાઈન ડ્રો કરીએ છીએ એ અક્ષ કહેવાય નળાકારની. એની ઉપર વિદ્યુત ભાર ગોઠવેલો છે. એનો મતલબ આ અંદર પેનનો જે પોઈન્ટ છે એ જે આખી લાઈન થઈ એ બહારના વ્હાઇટ કોટિંગ વડે આખો કવર કરેલો છે. એનો મતલબ એ જે સુરેખ તાર છે એ બહારના વ્હાઇટ આવરણ વડે ઘેરાયેલો છે. એનો મતલબ આ પોઈન્ટ ઉપરની જે અક્ષ છે એની ઉપર જે વિદ્યુત ભાર છે એ નળાકારની અંદર ઘેરાયેલો જ કહેવાય, નળાકારમાં ઘેરાયેલો કહેવાય. એટલે આમાં ક્યાંય આપણે બીજો નળાકાર એડજસ્ટ કરવાનો નથી. વિદ્યુત ભાર સપાટી પર હોત, અહીંયા હોત, ગમે ત્યાં હોત, તો તમે કંઈક એડજસ્ટ કરી શકો છો. આ તો અક્ષ ઉપર જ ગોઠવાયેલો છે, એટલે નળાકારની અંદર એક સેન્ટર લાઈન છે એના પર ગોઠવાયેલો છે. તો લખેલું છે ભાઈ phi is equal to sigma q by epsilon 0. સિગ્મા q એટલે ઘેરાતો વિદ્યુત ભાર યાદ રાખવાનું છે બંધ તંત્ર વડે. પણ જો આમાં તમને વિદ્યુત ભારની કિંમત ક્યાં આપી નથી, ખાલી વિદ્યુત ભાર q કુલમ્બ બાય સેન્ટીમીટર લખેલું છે, બીજું કશું લખેલું છે નહીં. રેડી? તો આપણે એક વાત કરીએ, q ને શોધીએ. તો ધ્યાનથી એકદમ, અને આપણે સ્મોલ q. તો 1 સેન્ટીમીટર પર q કુલમ્બ વિદ્યુત ભાર છે. તો અહીંથી ઉઠાવું છું, 1 સેન્ટીમીટર પર q કુલમ્બ વિદ્યુત ભાર છે. તો મારી પાસે જે અક્ષ ઉપર જે લંબાઈની વાત કરીએ છીએ, નળાકારમાંથી જે વિદ્યુત ભારિત ફ્લક્સની વાત કરીએ છીએ,
નળાકાર કેટલો લેવાનો છે આપણે 0.5 મીટર લંબાઈનો. તો 0.5 મીટર સુધી વિદ્યુત ભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢશે. 0.5 મીટર સુધી, 0.5 મીટર એટલે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર નળાકાર સુધી, લંબાઈના નળાકાર સુધી વિદ્યુત ભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢશે. એટલું જ ગણવાનું છે, પછી ગણવાનું નથી. તો 50 સેન્ટીમીટર વિદ્યુત ભાર કેટલો? તો 1 સેન્ટીમીટર પર ક્યુ કુલમ વિદ્યુત ભાર, તો 50 સેન્ટીમીટર પર કેટલો વિદ્યુત ભાર? તો આપણે લખીએ છીએ 50 કુલમ. સાદું બાપુ. તો આ પદનું મૂલ્ય આવે 50 કુલમ. તો 50 કુલમમાં 50 આપણે અહીંયા મૂકી દેવાનું, ક્યુની જગ્યાએ 50 કુલમ બાય એપ્સિલોન 0. રેડી? જો ફાઈનલ મૂલ્ય 50 c બાય એપ્સિલોન 0 આપેલું હોય ચાર ઓપ્શનમાં તો એ પ્રમાણે લખો. પણ જો એનું સાદુરૂપ આપેલું હોય તો એપ્સિલોન 0 ની કિંમત જે છે 8.85 10 12 એને ગુણોત્તરમાં લઈ સાદુરૂપ આપી કિંમત સુધી જવાબ ચેક કરો. રેડી? ઓકે. ફરીથી કહું છું, આ ક્યુ એટલે બંધ તંત્ર વડે ઘેરાતો વિદ્યુત ભાર. ઓકે, ચાલો આગળ. હવે છે મારી પાસે એક છઠ્ઠો MCQ છે. બે બિંદુવત વિદ્યુત ભારો Q1 2 માઇક્રોકુલમ અને Q2 1 માઇક્રોકુલમ અનુક્રમે બિંદુઓ 0 1 અને 2 0. એનો મતલબ એક તમારો y યામમાં છે અને એક તમારી પાસે x યામમાં છે. અને xy કહીએ xy, તો Q1 વાળો બિંદુ છે y યામ પર છે અને Q2 વાળો બિંદુ છે x યામ પર છે. ઓકે. તો એ બે સમતલ વચ્ચે 2 1 પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતું હોય તો tan થીટા કેટલો? તો tan થીટા કેટલો? તો Q1 એક આયામ પર છે, y યામ પર 0 1, Q2 કયા આયામ પર છે 2 1 2 0 પર 2 0 પર Q2. રેડી? હવે બંનેનું કોઓર્ડિનેટ પર બંનેના xy સમતલ પર આ પોઈન્ટ, એટલે આ જે યામ છે એને શું લખાય આપણે? x યામ 2 અને y યામ 1. તો આ પોઈન્ટ P પર આપણે 2 1 પર વિદ્યુત ક્ષેત્ર E પરિણામી મેળવવું છે. જેમાં આ વિદ્યુત ભાર ધન છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, આ વિદ્યુત ભાર પણ ધન છે તેનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ. તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? તો આ દિશામાં, આ દિશામાં, આ E1 આ E2, તો પરિણામી તમને આ દિશામાં મળશે. કઈ રીતે? સબાચના નિયમ પરથી. કઈ રીતે? સબાચના નિયમ પરથી. સમાંતર બાજુ ચતુષ્કોણ, ચેપ્ટર નંબર 4, ધોરણ નંબર 11 સાયન્સ. રેડી? ઓકે. તો અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ રકમમાં થીટા ખૂણો x અક્ષ સાથે બનાવે છે, લખેલું છે. ઓકે. તો આપણે શું કરીએ? આના વડે વિદ્યુત ક્ષેત્ર જોઈએ, આના વડે વિદ્યુત ક્ષેત્ર ચેક કરીએ અને સાદુરૂપ. તો E1 એટલે kq1 x², E1 એટલે kq1 x² અને E2 એટલે kq2 y², E2 એટલે kq2 y². રેડી? એનો મતલબ E1 છે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં. Q2 છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y દિશામાં, એટલે x અને y. ઓકે. હવે tan થીટા, tan થીટા એટલે E2 E1, tan થીટા એટલે y/x, tan થીટા એટલે y ઘટક x ઘટક, અથવા સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો E2 E1, તો E2 E1 મેં લખ્યા છે, જેમાં E2 kq2 y², છેદના છેદમાં kq1 x², છેદનો છેદ ઉલટાઈ જાય, છેદનો છેદ ઉલટાઈ જાય, તો x² kq1². તો tan θ q2 q1, q2 q1 અને x/y નો હોલ સ્ક્વેર, કે તમારા કેન્સલ આઉટ. q2 q1, q2 q1. રેડી? તો q2 ની કિંમત 1 છે અને q1 ની કિંમત 2 છે. રેડી? q2 ની કિંમત 1 છે અને q1 ની કિંમત 2 છે, તો 1/2. 2/1 એટલે x યામ અને y યામ તમારો 2 અને 1 છે. સાદુરૂપ આપો તો જવાબ થાય 2. જવાબ થાય 2. તમને જો થીટા પૂછેલો હોય આમાં, તો tan ઇન્વર્સ 2 તરીકે લખી શકાય, tan ઇન્વર્સ 2 તરીકે લખી શકાય. રેડી? અને થીટાની કિંમત તમારા લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટ પરથી તમે મેળવી શકો
6। ઓકે, તો આ તમે કંઈક અલગ રીતનું એમસીક્યુ ચેપ્ટર નંબર 6 ખાસ ધ્યાનથી. હવે બીજો એમસીક્યુ છે 7મો એમસીક્યુ. તો એમાં લખેલું છે કે એકબીજાથી 12 અંતરે રહેલા બે સ્થિર પ્લસ ક્યુ વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર m દ અને પ્લસ ક્યુ વિદ્યુત ભારિત કણ મૂકેલો છે. m દ અને પ્લસ ક્યુ વિદ્યુત ભારિત કણ મૂકેલો છે. તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કોઈ એક સ્થિર વિદ્યુત ભાર તરફ સહેજ ખસેડીને મુક્ત કરવામાં આવે તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા. આવર્તકાળ કેટલો? રેડી? તો ખાસ એકવાર રકમ ધ્યાનથી જોઈ લો. રકમ એકવાર ખાસ ધ્યાનથી જોઈ લો. રેડી? ઓકે. હવે 12 અંતરે બે ધન વિદ્યુત ભાર મૂકેલા છે. 12 અંતરે બે ધન વિદ્યુત ભાર મૂકેલા છે. રેડી? અને આપણે સ્મોલ ક્યુ એક વિદ્યુત ભારને આપણે x અંતરે ખસેડવાનો છે. એટલે આ ક્યુ વિદ્યુત ભારને આ દિશામાં x અંતરે ખસેડીએ તો આનું વિદ્યુત ક્ષેત્ર એનાથી આ તરફ, જો આ આમ જશે તો આને આમ ધક્કો મારશે. જો આમ જશે તો આને ધક્કો મારશે. પછી આ આમ જશે તો આને ધક્કો મારશે. એનો મતલબ આ જે વિદ્યુત ભાર છે એ મૂળ x સ્થાન આ બાજુ ને x સ્થાન આ બાજુ આ x અંતરે વાઇબ્રેટ થશે. આ x અંતરે શું થશે? વાઇબ્રેટ થશે. બરાબર? તે રીતે પતી જશે, નહીં વાંધો આવે. રેડી? તો x અંતરે આ વાઇબ્રેશન થવાનું. ઓકે, તો આ જે ગતિ છે એને સરળ આવર્ત ગતિ કહેવાય. એક જ પાથ ઉપર યોગ્ય સમયગાળે નિશ્ચિત પુનરાવર્તિત ગતિ. એક જ પાથ ઉપર નિશ્ચિત પુનરાવર્તિત ગતિ એટલે આને કહેવાય સરળ આવર્ત ગતિનો આવર્તકાળ આપણે શોધવાનો થાય સાદી ભાષામાં. તો પહેલા આપણે શું કરીએ? આના વડે આના પર ને આના વડે અહીંયા લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. આના વડે અહીંયા અને આના વડે અહીંયા લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે ચેક કરી લઈએ. રેડી? અને વિદ્યુત ક્ષેત્ર પરથી આપણે વિદ્યુતીય બળ પણ મેળવી શકાય. તો આપણે એમ જ કરીએ. આ બે તંત્રનું વિદ્યુત બળ શોધી અને આ બે તંત્ર માટે વિદ્યુતીય બળ શોધીએ. તો પહેલા આના માટે ઓકે, F is equal to kq² બાય આટલું અંતર ખસેડ્યું. અહીંથી આટલું અંતર તો L હતું જ, અહીંથી અહીંયા ગયા એટલે અહીંથી આ અંતર શું થાય? L + x. એવું અહીંથી અહીંયા સુધી હોય તો આટલું અંતર તો L હતું જ, એમાંથી x બાદ કરો તો L - x. એટલે kq² બાય અંતરનો સ્ક્વેર એટલે એકવાર આ વિદ્યુત ભાર માટે પ્લસ આવશે અને આ વિદ્યુત ભાર માટે માઈનસ આવશે. ઓકે, તો આનો સાદુરૂપ ટોટલ આપશો એકદમ ધ્યાનથી લસા લઈને તો 4kq² Lx by L² - x²² સાદુરૂપ ખાસ ધ્યાનથી આપવાનું છે. સાદુરૂપમાં ક્યાંય ગડબડ ગોટો અને પ્રભુ મોટો થવો જોઈએ નહીં. રેડી? ગડબડ ગોટો અને પ્રભુ મોટો થવો જોઈએ નહીં. 4kq² Lx by L² - x²² આ તમારું સાદુરૂપ. હવે આ લંબાઈ એટલી મોટી છે એની સામે x સ્થાનાંતર ખૂબ જ નાનું છે. હું શું કરું છું? આ પદમાંથી x ને અવગણી નાખું છું. x ને અવગણી નાખું તો મારી પાસે જવાબ શું થાય? L² એટલે n ની 4 ઘાત અને k એટલે 1/4πε0. k એટલે 1/4πε0. આનું સાદુરૂપ આપો એટલે જવાબ આપણને મળે છે q²/πε0L3. q²/πε0L3 x. ઓકે, હવે આપણે આને F = kx સરળ આવર્ત ગતિ માટે બળનું સૂત્ર છે F = kx સાથે સરખાવીએ. તો આને kx સાથે સરખાવીએ તો આને આપણે k કહીશું, આને આપણે x કહીશું. તો k બરાબર આ અચળ કિંમત મળશે. એટલે k બરાબર q²/πε0L3 મળશે. q²/πε0L3 મળશે. રેડી? સરળ આવર્ત ગતિનો આવર્તકાળનું સૂત્ર છે 2π√m/k. ધોરણ નંબર 11 દોલનો વાળો ચેપ્ટર. તો m as it is k ની કિંમત તમારે આ મૂકવાની છે. તો k ની કિંમત લખવાની છે આપણે q²
q² પાઈ એપ્સિલોન 0 l ક્યુબ એટલે q² પાઈ એપ્સિલોન 0 l ક્યુબ અહીંયા લખેલો છે રેડ લાઈનથી. જેમાં આપણે લંબાઈ આધારિત સેટ કરવું હોય કેમ કે બાકી બધું અચળ છે, m અચળ છે, પાઈ અચળ છે, q² અચળ છે. m પાઈ અને q² અચળ છે તો l ક્યુબ ને સેટ કરીએ તો l ક્યુબ નું વર્ગમૂળ એટલે l/3/2 l ક્યુબ નું વર્ગમૂળ એટલે l/3/2. તો અહીંયા તમારો જે આવર્તકાળ છે એ l/3/2 પ્રમાણે સેટ થાય. l/3/2 પ્રમાણે સેટ થશે. રેડી? ઓકે. ચાલો જોઈ લો એકવાર ફટાફટ MCQ નંબર 7. ધ્યાનથી વેરી બેસ્ટ MCQ છે. ખાસ સમજવાનું છે. સરળ આવર્ત ગતિ થઈ રહી છે. કઈ ગતિ થઈ રહી છે? સરળ આવર્ત ગતિ. ઓકે. ચાલો જોઈ લો ફટાફટ. હવે 8 નંબરનો MCQ. તો 8 નંબરનો MCQ. હવે 8 નંબરના MCQ માં એવું છે આપણી પાસે કે સુરેખ તાર પર વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા હોય અને તેવા તારોને r ત્રિજ્યાની કવચ અને r બાજુવાળા સમઘનમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પસાર કરે છે. તો કવચ અને સમઘનમાંથી બહાર આવતા ફ્લક્સનો ગુણોત્તર કેટલો? કવચ અને સમઘનમાંથી બહાર આવતા ફ્લક્સનો ગુણોત્તર કેટલો? ઓકે. તો મેં આકૃતિ ડ્રો કરેલી છે. આ એક કવચ છે અને આ એક આપણી પાસે સમઘન છે. રેડી? અને એમાં લેમ્ડા વિદ્યુત ભારિત તાર આપેલો છે. તો આ ગ્રીન લાઈનથી વિદ્યુત ભારિત તાર ગોઠવેલો છે જે આ રીતે બહાર આવે છે. ઓકે. ચાલો કવચમાંથી બહાર આવતો ફ્લક્સ. તો કવચમાંથી બહાર આવતા ફ્લક્સ માટે phi સિગ્મા q/ε0 સિગ્મા q/ε0. ઓકે. જેમાં q એટલે આ ઘેરાતો વિદ્યુત ભાર આ કવચ માટે લેવાનો છે. બ્લુ લાઈનથી મેં તમને એક લાઈન ડ્રો કરી આપી છે. આ બહારનો ભાગ લેવાનો નથી કેમ કે ઘેરાતો ન કહેવાય. ઘેરાતો વિદ્યુત ભાર એટલે કવચની સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર. હવે કવચની ત્રિજ્યા r હોય તો ટોટલ લંબાઈ કેટલી થાય? તો ટોટલ લંબાઈ થાય 2r. ઓકે. તો સિગ્મા ઓફ q1 is upon epsilon 0. તો q એટલે લેમ્ડા l1. q એટલે લેમ્ડા l1 છે. l1 એટલે આટલી જ લંબાઈ. l લંબાઈ ને આટલી જ લંબાઈ l1 ઘેરાતી લંબાઈ. જ્યાં l1 એટલે 2r લખવાના. l1 એટલે શું લખવાના? 2r. રેડી? હવે આનું સૂત્ર થયું 2r લેમ્ડા બાય એપ્સિલોન 0. 2r લેમ્ડા બાય એપ્સિલોન 0. ઓકે. હવે આપણે લેવું છે સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ. તો phi2 q2 by epsilon 0. જ્યાં q2 એટલે લેમ્ડા l2 by epsilon 0. જ્યાં લેમ્ડા l2 by epsilon 0 જ્યાં લેમ્ડા 2 એટલે આટલો જ વિસ્તાર. આટલો જ ઘેરાતો ભાગ અને તમારે સમઘનના વિકર્ણ તરીકે લેવાનો. રેડી? તો લેમ્ડા 2 માં l2 તમે મેળવશો તો √2 આવશે. l2 તમે મેળવશો તો શું આવશે? √2. એટલે √2r લેમ્ડા બાય એપ્સિલોન 0. હવે તમારે phi1 by phi2 કરવો છે. એટલે કે કવચ અને સમઘનના ફ્લક્સનો ગુણોત્તર મેળવવો છે. કવચ અને સમઘનના ફ્લક્સનો ગુણોત્તર એટલે 2/√2. એટલે 2/√2 બરાબર 2/√2 એટલે આ 2 એટલે √2 * √2 લખાય બાય √2 √2 * √2 બાય √2 આ √2 ગયા તો જવાબ થયો આપણો √2. રેડી? ઓકે. તો આ થાય તમારા જીનીટ માટે બેસ્ટ MCQ અલગ અલગ કન્ટેન્ટના અલગ અલગ કન્સેપ્ટના. રેડી? તો ખાસ ફરીથી એકવાર ચેક કરી લેજો. આ દરેક MCQ ને ખાસ ધ્યાનથી ચેક કરવાના છે. દરેક MCQ ને ખાસ ધ્યાનથી ચેક કરી લેજો અને તમારા નોટ્સબુકમાં લખીને રિવિઝન કરજો, પ્રેક્ટિસ કરજો.
જેથી આ દરેક કન્સેપ્ટ તમને ભૂલાય નહીં. દરેક કન્સેપ્ટ તમને ભૂલાય નહીં. ચાલો આવા જ MCQ આપણે ચર્ચા કરતા રહીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આભાર.